તો આજનો જે ચેપ્ટર છે દેટ ઇઝ સ્ટીલ બીમ. અને મેં પહેલાં પણ કીધું કે એકચ્યુઅલ જે સ્ટીલ બીમનું ચેપ્ટર છે એના વિડીયોઝ ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે જો તમે જોશો તો. બરાબર, મારા મેં યુટ્યુબ પર વિડીયો મૂકી દીધેલા છે. પણ એકોર્ડિંગ ટુ યોર સિલેબસ અને તમને જે પૂછે છે એક્ઝામમાં એ રીતનું જો જોવા જઈએ તો કદાચ આ ચેપ્ટર તો બહુ ઇઝી છે બધા માટે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ તો ક્વેશ્ચન પેપરમાં કઈ રીતનું પૂછે છે ને તે જોઈ લઈશું. તો ક્વેશ્ચન ફર્સ્ટ વન લીધો છે 2018નું પેપર છે. ડિઝાઇન સ્ટીલ બીમ એટલે એનો મતલબ મારે બીમ ડિઝાઇન કરવાનું છે ફોર 4.5 મીટર ઇફેક્ટિવ સ્પાન. સ્પાન એટલે એલ આપેલો છે મને 4.5 મીટર, કેરિંગ એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઓફ 20 કિલોન્યુટન પર મીટર. મને યુડીએલ આપેલો છે. ધ બીમ ઇઝ સિમ્પલી સપોર્ટેડ એન્ડ compression flange is laterally restrained. No checks are required. ક્લિયર કટ જો મેં એને અંડરલાઈન પર કર્યું છે, નો ચેક્સ આર રિક્વાયર્ડ. ચેક્સની જરૂર નથી. બરાબર, એ લોકોને ખાલી કેશ જ જોઈએ છે, ચેક નથી જોઈતા. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ હું વાંચીશ. તો ડિઝાઇન અ સ્ટીલ બીમ ફોર અ 5 મીટર ઇફેક્ટિવ સ્પાન મને એલ આપ્યો છે. કેરિંગ અ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઓફ 25 કિલોન્યુટન પર મીટર એટલે ડબલ્યુ આપ્યો છે. The beam is simply supported and compression flange is laterally restrained. ફરીથી મને છેલ્લી લાઈનમાં લખ્યું છે નો ચેક્સ આર રિક્વાયર્ડ. ઓકે, અને આ 2017 અને 2019 બેઉ એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછ્યો છે. એના પછી જે ક્વેશ્ચન છે કોમ્યુનિટી હોલ વિથ ઇનસાઇડ ડાયમેન્શન 7 મીટર બાય 18 મીટર હેવિંગ 350 એમ થિક મેસોનરી ને બધું જ છે સેમ એના જેવો જ બીમનો જ સમ છે. એ પણ 2018માં પૂછ્યો છે. એના પછી હું અહીંયા જઈશ તો ડિઝાઇન અ સ્ટીલ બીમ ફોર 7 મીટર ઇફેક્ટિવ સ્પાન કેરિંગ યુડીએલ ઓફ 50 કિલોન્યુટન પર મીટર. ધ બીમ ઇઝ સિમ્પલી સપોર્ટેડ એન્ડ મને ખાલી અને ખાલી ડિઝાઇન પૂછ્યું છે, મને ચેક નથી પૂછતા, જે અહીંયા જ ઉપર જ જોઈ લીધું છે. રાઈટ, તો એને તો ડાયરેક્ટ જ હું એક્ઝામ્પલ કરી શકું સ્ટેપ સિવાય. ડાયરેક્ટ એક્ઝામ્પલ કેમ થાય તે સમજજો. મેં અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે લીધેલો છે. ડિઝાઇન સ્ટીલ બીમ ફોર 5 મીટર ઇફેક્ટિવ સ્પાન. મને લેન્થ આપેલી છે 4.5 મીટર. કેરિંગ એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે યુડીએલ આપેલો છે 20 કિલોન્યુટન પર મીટર. જોજો ડેટા યાદ રાખતા જજો. એલ 4.5 મીટર, ડબલ્યુ આપેલો છે મને 20 કિલોન્યુટન પર મીટર અને બીમ ઇઝ સિમ્પલી સપોર્ટેડ એન્ડ કોમ્પ્રેશન ફ્લેમ ઇઝ લેટરલી રિસ્ટ્રેન્ડ. રાઈટ, તો બે ડેટા મારી પાસે અહીંયા છે, લેન્થ 4.5 મીટર અને યુડીએલ ડબલ્યુ 20 કિલોન્યુટન પર મીટર. પણ મને ક્લિયર કટ એવું કીધું છે કે ઇફેક્ટિવ સ્પાન આ જે બીમ છે તે કેરી કરે છે યુડીએલને. બરાબર, બીમનું સેલ્ફ વેટ આમાં કશે છે નહીં અને બીમનું સેલ્ફ વેટ ગણી પણ ના શકું કેમ કે બીમ કયો લેવાના છે એ જ મને નથી ખબર, કેમ કે એ તો મારે ડિઝાઇન કરવાનો છે. તો હું એક્ઝામ્પલ નંબર 1 ક્વેશ્ચન નંબર 1 ડેટ લખેલી છે, એમાં લેન્થ 4.5 મીટર જે હમણાં જ વાંચ્યું અને ડબલ્યુ 20 કિલોન્યુટન પર મીટર આ મને કીધેલો છે. બરાબર, પણ હું ફરીથી ક્વેશ્ચન 1માં જઈશ અને ડબલ્યુ માટે ખાસ ધ્યાનથી જોઈશ. મને ફેક્ટર્ડ લોડ આપેલો છે કેમ કે મારે ઓલવેઝ ડિઝાઇન તો ફેક્ટર લોડથી કરવાની હોય. રાઈટ, તો મને ફેક્ટર લોડ નથી કીધો. તો એટ ધેટ ટાઈમ મારે શું કરવું પડશે તો કે ફેક્ટર લોડ ફાઇન્ડ કરવો પડશે. રાઈટ, તો આ યુડીએલ ડબલ્યુ આપ્યો છે, બીમ સિમ્પલી સપોર્ટેડ છે એવું કીધું છે એટલે મેં અહીંયા ફિગર ડ્રો કરી. સિમ્પલી સપોર્ટેડ બીમ, એની ઉપર યુડીએલ છે, યુડીએલની વેલ્યુ 20 કિલોન્યુટન પર મીટર છે અને લેન્થ 4.5 મીટર. બરાબર, તો ફર્સ્ટ સ્ટેપ આવશે લોડ કેલ્ક્યુલેશન એટલે ડબલ્યુ. હવે ડબલ્યુ કેવી રીતના તો કે સર આ 20 તો આપેલો જ હતો ને. યસ, પણ ફેક્ટર લોડ નહોતો એટલે મારે એને 1.5 થી મલ્ટીપ્લાય કરવો પડે. તો 1.5 થી મલ્ટીપ્લાય કર્યો એટલે એકચ્યુઅલ ડબલ્યુ કયો થઈ ગયો 30 કિલોન્યુટન પર મીટર. બોલો, ફર્સ્ટ સ્ટેપમાં કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય તો પૂછો. સિમ્પલ છે, મારે ફેક્ટર લોડ ફાઇન્ડ કરવાનો છે. આ એક્ઝામ્પલ ઇઝી છે, સમજો કે સિમ્પલ ડબલ્યુ આપેલો તને ઇન્ટુ 1.5 કરવાનો. આમાં તો સર હું તમારે કરવાનું કશું જ નહોતું. તમે જે સર હાર્ડ એક્ઝામ્પલ છે કે ક્વેશ્ચન નંબર 3 આ કોમ્યુનિટી હોલ એ લીધો હોત તો બરોબર, એ હું તમારી ઉપર રાખું છું, એ તમે કરી દેજો. રાઈટ, તો અત્યારે ક્વેશ્ચન 1 લઈ લઈશું. ડબલ્યુ મેં અહીંયા ફાઇન્ડ કરેલો છે 30 કિલોન્યુટન પર મીટર. નેક્સ્ટ સ્ટેપ છે મેક્સિમમ બીએમ અને એસએફ. બોલો. સર એની અંદર પછી એ બીમ ની અંદર ત્રણ લોડ કેલ્ક્યુલેટ કરીને કરવાનું હોય
હા હા હા, આપણે પહેલા કરેલું જ છે. હા પછી સર એનો ફ્રેક્ટેડ લોડ ફાઇન્ડ આઉટ કરીને પછી સેમ કન્ટિન્યુ થાય છે. હા હા, એટલે જેને ના આવડે તે અભિષેકને પૂછી લે, એને વાંધો નહીં, એને આવડે જ છે હવે બધા, બરાબર. ના એટલે સર મેં ચાલ, ચિંતા ના કર, કશુંક છે પાછળ, છેલ્લે કંઈક બતાડીશ, હા, ચિંતા ના કર. તો સેકન્ડ સ્ટેપ છે મેક્સિમમ બીએમ એન્ડ એસએફ. સર ડબલ્યુ આવ્યો, સર હવે બી આ સિમ્પલી સપોર્ટેડ વિથ યુડીએલ હોય તો બેન્ડિંગ મોમેન્ટની ફોર્મ્યુલા આખા ગામને આવડે છે. ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8. જો અહીંયા એમયુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 લખ્યું જ છે. ડબલ્યુની વેલ્યુ કઈ લેવાની હવે 30 ફેક્ટર લોડ. એલની વેલ્યુ 4.5 મીટર, એટલે મેં 4.5 નો સ્ક્વેર કર્યો અપોન 8 કર્યો, તો જે આન્સર મળ્યો એ મને કિલોમીટર ઇન્ટુ મીટરમાં મળ્યો છે, રાઈટ. આ મને મોમેન્ટ મળી છે એમયુ ઝેડ. નેક્સ્ટ છે આ બીએમ તો થઈ ગયું. એસએફ માટે વીયુ વાય. સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ ઓવર ધ હોલ સ્પાન હોય તો ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2 થાય. ટોટલ એટલે ડબલ્યુ યુડીએલ છે ને, એટલે સ્મોલ ડબલ્યુ ઇન્ટુ લેન્થ એલ ડિવાઇડેડ બાય 2, તો ડબલ્યુ એલ બાય 2. અને ના ખબર પડે ને તો આંખો મીચીને ફોર્મ્યુલા આટલી મોડે કરી નાખવાનું કે એમયુ ઝેડ ફાઇન્ડ કરવો હોય તો ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8, વીયુ વાય ફાઇન્ડ કરવો હોય તો ડબલ્યુ એલ બાય 2, રાઈટ. ડબલ્યુ 30, એલ 4.5 ડિવાઇડ બાય 2 કરો એટલે આ મને વીયુ વાય મળ્યો 67.5 કિલોન્યુટન. બોલો બે સ્ટેપ. આ બે સ્ટેપમાં ના ખબર પડી હોય કોઈને પણ તો મને પણ જ પૂછી લો. ફરીથી પહેલું સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન, એટલે ફેક્ટર લોડ ફાઇન્ડ કરવાનો, અને બીજું સ્ટેપ હતું મેક્સિમમ બીએમ એન્ડ એસએફ. મેક્સિમમ બીએમ એન્ડ એસએફ એટલે એમયુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 અને વીયુ વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ બાય 2. ડન. તો આ બે સ્ટેપ થયા. થર્ડ સ્ટેપ છે પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ રિક્વાયર્ડ, ઝેડપી રિક્વાયર્ડ. ઝેડપી રિક્વાયર્ડની ફોર્મ્યુલા યાદ રાખવી જ પડશે તમારે. ઝેડપી રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ એમયુ ઝેડ ઇન્ટુ ગામા એમ 0 અપોન એફ વાય. સર એમયુ ઝેડ, અરે અહીંયા તો ફાઇન્ડ કર્યું પણ આ કિલોન્યુટન મીટર હતું, એટલે ન્યૂટન એમએમ કરવા માટે કિલોન્યુટનના ન્યૂટન 10⁻³ મીટરના એમએમ 10⁻3, એટલે 10⁻6 થી મલ્ટીપ્લાય કર્યું છે અહીંયા. ઇન્ટુ ગામા એમ 0 પેજ નંબર 30 ઉપરથી આની વેલ્યુ તમને મળશે 1.10 અપોન એફ વાય 250. સર આને ન્યૂટન એમએમમાં કન્વર્ટ ના કરું તો ના ચાલે, ના ચાલે, કેમ કે એફ વાય જે છે તે ન્યૂટન પર એમએમ સ્ક્વેર છે, એટલે મારે આને કમ્પલસરી ન્યૂટન એમએમમાં કરવું પડે, એટલે આ તો 10⁻6 કરવું જ પડશે. ડન. ઓકે, કેલ્ક્યુલેશન કરીશ આનું તો સર કંઈક મને ઝેડપી રિક્વાયર્ડ મળ્યું 334136 mm ક્યુબ. આના એટલે આ mm ક્યુબમાં મળ્યું છે, પણ મારે જ્યારે કોડમાં જોઈશ તો એ મને આન્સર cm ક્યુબમાં હશે, એટલે આને હું mm ક્યુબમાંથી cm ક્યુબ કરવા 3 મીંડા પાછળથી આગળ જઈશ, એટલે 1 2 ને 3 આગળ ગયા, એટલે 334.13. તો આ ઝેડપી રિક્વાયર્ડ છે. સમજો ફરીથી, આ હું લખ્યું છે રિક્વાયર્ડ, એનો મતલબ તમે જે પણ સેક્શન સિલેક્ટ કરો એમાં એટલીસ્ટ આટલું તો ઝેડપી હોવું જ જોઈએ. તો સર સેક્શન કેવી રીતના સિલેક્ટ કરવાનો? તો આનો આન્સર છે 334.13. એટલે હું કોડમાં જઈશ. કોડમાં છેલ્લા જે પેજીસ છે, છેલ્લેથી ત્રીજું ચોથું પેજ છે આઈ થિંક. રાઈટ, પેજ નંબર 140, બરાબર. આમાં ઝેડપી જો પ્લાસ્ટિક મોડ્યુલસ, સેકન્ડ લાસ્ટ કોલમ છે, સેકન્ડ લાસ્ટ કોલમનું હેડિંગ પ્લાસ્ટિક મોડ્યુલસ ઝેડપીઝેડ છે, સીએમ ક્યુબમાં આપેલો છે. હવે મારો જે રિક્વાયર્ડ સેક્શન છે, રિક્વાયર્ડ ઝેડપી એ છે 334.13. તો 334.13 થી વધારે વેલ્યુ મારે જોવાની, તો હું ખાલી અને ખાલી ઝેડપીના કોલમમાં ફરીશ. અહીંયાથી ચાલુ કર્યું છે, આ તો 20 22 મારે જોઈએ છે 334, એટલે હું ઉપર જતો જઈશ. અહીંયા કશું છે જ નહીં સર. ઓકે, તો એના ઉપરનું પેજ જતો જઈશ, એની પહેલા આગળનું પેજ, એટલે 126 133 મારે તો જોઈએ છે સર 334 એટલે એનાથી વધારે 338 આવ્યો મારી પાસે. ઓકે, તો આ 338 જે છે એ કયું સેક્શન છે? 338 જે છે એ કયું સેક્શન છે તે હું અહીંયા ચેક કરીશ. પહેલું તો 338 વાળી આ લાઈન છે, અને અહીંયા જે આવે છે તે છે આઈએસએલસી. આ તો ચેનલ સેક્શન છે, અને મારે જોઈએ છે બીમ. મારે બીમ ડિઝાઇન કરવાનો છે, એટલે હું એટલીસ્ટ એને આઈએસએમબી તો કરીશ જ. તો હું આનાથી ઉપર જતો જઈશ. હવે સર હું અહીંયાથી ઉપર જાઉં તો મારે અહીંયા પણ જોવાનું, એ પછી રીઝન
જેમ તમે અહીંયાથી ઉપર જશો એમ વેલ્યુ વધતી જ જશે, એટલે તમે જે રિક્વાયર્ડ છે એના કરતાં વધારે જ પ્રોવાઈડ કરવાના છો. ઓકે, એટલે હું સીધો અહીંયાથી આગળ જતો જઈશ તો મને એક સેક્શન દેખાયો ISMB 225, રાઈટ? તો આ જો ISMB ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મીડિયમ વેઇટ બીમ આવી ગયું. એટલે ફરી કદાચ કોઈકને ડાઉટ આવે કે સર અહીંયા ISLB છે પ્રોવાઈડ થાય, ના નથી એની, પણ આ લાઇટ વેઇટ બીમ છે અને બીમની ઉપર લોડ આવવાનો છે, તો હું આને પ્રોવાઈડ કરીને રિસ્ક ના લઈ શકું. એટલા માટે હું પ્રોવાઈડ કયું કરીશ, આઈધર ISMB ઓર ISHB, પણ આ પછી બહુ વધારે હેવી થઈ જશે, એટલે હું અહીંયા જાઉં છું ISMB 225. તો સર આનો ZP કેટલો? તો પહેલું તો હું લખું છું ISMB 225, આનો Z. હા બોલો. સર તમે લખો તો કેવું લખેલું કે ISMB ના હોય તો ISLB લેવાનું. ISMB હોય તો એ જ લેવાનું, એવું કહું છું. ISLB જે છે ને, ISLB જે છે એ જો તમે લેશો ને તો તમને હમણાં વાંધો નહીં આવે, કેમ કે ચેક નથી પૂછ્યા તમને, પણ ચેક પૂછશે ને તો એમાં નોટ સેફ આવવાના ચાન્સીસ વધી જાય છે. ખ્યાલ આવે છે? એટલે પ્રિફર કરો ISMB બીમની અંદર, અને જ્યારે સ્ટીલ કોલમ કરીએ છીએ તો એમાં ISHB પ્રિફર કરો. આપેલો હોય તો એ જ લેવો પડશે, આપણે છૂટકો નથી. ના આપ્યો હોય ને આપણે ડિઝાઇન કરવાનો હોય તોની વાત છે. ઓકે, બીમમાં તો આપણે જ ડિઝાઇન કરવાનો છે, એટલે એમાં તો ISMB જ લઈ લેવાનો. એટલે આ સેક્શન લેવાનું કીધું મેં તમને, ISMB 225. ડન? ઓકે, હવે એક મિનિટ, બસ આ છેલ્લી લાઈન આવશે, યાદ રાખજો ISMB 225 ની. હવે એમાં સેક્શનલ એરિયા તો કેટલો આવી જશે, 3972 mm². તો હું અહીંયા જઈશ અને એક જ મિનિટ. તો ISMB 225, હવે આનું વેઇટ જોજો કેટલું છે, 31.2. આ લખ્યું છે 31.2 kg પર મીટર, એટલે મેં અહીંયા લખ્યું 31.2 kg પર મીટર. આનો ZP સેક્શન, એટલે તમે જે સેક્શન સિલેક્ટ કર્યો છે એનો ZP, તો એ કેટલો છે, તો એ ZP એટલે સેકન્ડ લાસ્ટ કોલમ, એટલે 348.27 cm3. એટલે હું અહીંયા જોઈશ તો 348.27 cm3. mm³ કરું તો ઇન્ટુ 1000 થઈ જશે, 1 સેન્ટીમીટરના મિલીમીટર 10 થઈ જશે, તો 10⁻³ થી મલ્ટીપ્લાય, એટલે મેં અહીંયા 34827 અને એક 0 લગાડ્યો, એટલે 270 mm³ થઈ જશે. એના પછી વિડ્થ ઓફ ફ્લેંજ, હાઈટ h કેટલું, તો કે સર જે સેક્શન છે ને એ જ હાઈટ થઈ જાય 225. એટલે અહીંયા જોવાનું, અહીંયા છે જ ડેપ્થ ઓફ સેક્શન જો 225, પછી વિડ્થ ઓફ ફ્લેંજ BF તો કે 110, રાઈટ? અને અહીંયા પણ વેરીફાઈ કરો, જો h આવ્યો 225, BF લખ્યો 110. એના પછી હું આગળ જઈશ તો આ 11.8 આ થિકનેસ ઓફ ફ્લેંજ છે, તો TF આવી ગયો 11.8, રાઈટ? આગળ જઈશ તો થિકનેસ ઓફ વેબ TW એટલે 6.5, તો થિકનેસ ઓફ વેબ TW 6.5. ઓકે, અને બસ આઈ થિંક બે વસ્તુ. હવે મારે જે જોઈએ છે તે રેડિયસ એટ રૂટ R, એટલે મને સ્ટીલ ટેબલમાં જવું પડે, તો સ્ટીલ ટેબલમાં હું જઈશ અને ISMB 225 જોઈશ, તો ISMB 225, ઓકે ISMB 225 હોય બરાબર, પણ મારે જોઈએ છે રેડિયસ એટ રૂટ, જે અહીંયા નથી, બીજા પેજ ઉપર છે, એટલે બીજું પેજ ફેરવીશ, અને અહીંયા રેડિયસ એટ રૂટ છે થર્ડ કોલમ, તો ISMB 225 આ લાઈન છે અને એમાં થર્ડ કોલમ એટલે 12, આ R ની વેલ્યુ થાય છે, એટલે કેપિટલ R = 12. અને અહીંયા IXX લખ્યું છે પણ એની તમારે જરૂર નહીં પડે, રાઈટ? એ ચેક કરવાનું હોત તો જરૂર પડત, એટલે મેં ઓલરેડી લખી કાઢ્યું હતું, પછી મારું ધ્યાન ગયું હતું, એટલે એ કેન્સલ કરી દઈશ. અને જો સપોઝ જોવું બી હોય કે સર IXX ક્યાંથી, તો તમે અહીંયા જોઈ શકો છો, આ તો ZXX ZYY છે, પણ અહીંયા આગળ IXX છે સ્ટીલ ટેબલમાં, જો IXX અને IYY, બરાબર? તો એના પ્રમાણે હું સપોઝ ISMB 225 કરું, તો ISMB 225 એટલે આ વેલ્યુ થઈ 3441.8, તો એ જ વેલ્યુ હતી 3441.8 cm⁴. ઓકે, હવે તો કે સર BF છે તો B = BF/2, એટલે એને મને B મળી જશે. D = શું, તો કે H - 2 TF + R,
H 225 માઇનસ 2 TF છે 11.8 અને R છે 12 એટલે મને આ સ્મોલ ડી મળી જશે બરાબર એટલે B અને D મળી ગયા તો નેક્સ્ટ સ્ટેપ અચ્છા તો 3 સ્ટેપ થયા 3 સ્ટેપ સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો કોઈ ડાઉટ હોય 3 સ્ટેપ સુધી તો પૂછો સર બોલો બોલ સર એક નાનો ડાઉટ હતો મને સર એક્સિયલ લોડ અને ફ્રેક્ચર લોડ એ હા તે હું બોલને એમાં શું ડિફરન્સ સર હા એ પછી પૂછજે હમણાં તું આમાં પૂછ ને આ 3 સ્ટેપમાં કોઈ ડાઉટ હોય તો પૂછ ના હા તો એ પછી પૂછજે ક્વેશ્ચન પેપર ની અંદર જોયું હતું ને એટલે હા આ છે ને રેકોર્ડિંગ થાય પછી તો તારું રેકોર્ડિંગ આવી જશે ને પછી તું પોપ્યુલર થઈ જશે એવું છે એટલે હા આ 3 સ્ટેપમાં ડાઉટ હોય તો પૂછ પહેલું સ્ટેપ લોડ કેલ્ક્યુલેશન બરાબર કેમ કે પછી બધા ડિસ્ટર્બ થઈ જશે એટલે પહેલું સ્ટેપ છે લોડ કેલ્ક્યુલેશન એમાં ફેક્ટર લોડ મારે ફાઇન્ડ કરવાનો W બીજું સ્ટેપ મેક્સિમમ BM એન્ડ SF એટલે MUZ ઇઝ ઇક્વલ ટુ WL²/8 અને SF માં VUY એટલે WL/2 ત્રીજું સ્ટેપ છે સેક્શન મોડ્યુલસ ZP રિક્વાયર્ડ MUZ ઇન્ટુ ગામા M0 અપોન FY આ ZP રિક્વાયર્ડ થશે બરાબર તો 3 થયા ચોથું શું તો કે જે ZP રિક્વાયર્ડ આવ્યો છે એના કરતાં વધારે ZP વાળો સેક્શન મારે કોડનો IS 800 નો યુઝ કરવાનો જે છેલ્લા મેં પેજ કીધા 139 140 આ બધા પેજ છે એમાંથી ZP મારે અહીંયાથી જોવાનો અને એ ZP કરતાં વધારે ZP વાળો સેક્શન મેં સિલેક્ટ કર્યો જો અહીંયા 334 હતો અને મેં લખ્યો 348 એટલે જે રિક્વાયર્ડ હતો એના કરતાં વધારે પ્રોવાઈડ કર્યો છે રાઈટ તો એવો મેં સેક્શન સિલેક્ટ કર્યો અને એની પ્રોપર્ટી લખી તો આ થર્ડ સ્ટેપ હતું સિલેક્ટ સેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી હવે ફોર્થ સ્ટેપ છે સેક્શન ક્લાસિફિકેશન એટલે સર આ સ્ટેપ તો બધામાં જ આવે છે અને બધામાં જ પેજ નંબર 18 પર જવાનું હોય છે તો કોડમાં જઈશું પેજ નંબર 18 ઉપર તો કોડમાં ગયા પેજ નંબર 18 ઉપર અને પેજ નંબર 18 ઉપર અહીંયા રોડ સેક્શન છે રાઈટ આ લખ્યું છે રોડ સેક્શન જો આઉટસ્ટેન્ડિંગ એલિમેન્ટ ઓફ પ્લેન અને એમાં પહેલી જ રો છે રોડ સેક્શન એમાં B/TF કરું હવે એ વેલ્યુ તમને ખબર જ છે કે ભાઈ 9.4 થી ઓછી આવે તો પ્લાસ્ટિક આનાથી વધારે ને 10.5 થી ઓછું આવે તો કોમ્પેક્ટ આનાથી વધારે ને આનાથી ઓછું આવે તો સેમી કોમ્પેક્ટ તો એ જ વસ્તુ કંઈક લખી છે ફ્લેન B/TF કર્યું B એ તો ઓલરેડી ઉપર ફાઇન્ડ કરી ચૂકેલા હતા જો B ઇઝ ઇક્વલ ટુ 55 અને TF હતું 11.8 તો મેં વેલ્યુ ઇન્સર્ટ કરી અને કેલ્ક્યુલેટ કર્યું તો આન્સર મળ્યો 4.66 વિચ ઇઝ લેસ ધેન પહેલું જ 9.4 એપ્સિલોન થી ઓછું એટલે એ કયો સેક્શન કહેવાય પ્લાસ્ટિક એટલે ધીસ ઇઝ નોન એઝ અ પ્લાસ્ટિક નેક્સ્ટ છે વેબ તો વેબ માટે ફોર્મ્યુલા છે D/TW તો D/TW એટલે વેબ માટે મારે જવાનું છે વેબ વેબ ઓફ એન IH ઓર બોક્સ સેક્શન રાઈટ સર આમાં આપણે એક્સેલ કોમ્પ્રેશનમાં જતા હતા પણ આ ક્યારે જતા હતા કોલમ હતો ત્યારે અત્યારે બીમ છે તો મારે જવાનું ન્યુટ્રલ એક્સિસ એટ મિડ ડેપ્થમાં તો D/TW ની વેલ્યુ કેટલી આવે છે તો D/TW કર્યું D તો છે 177.4 અને TW મારી પાસે કંઈક આવ્યો છે 6.5 એ આપણે પ્રોપર્ટીમાંથી લીધો 6.5 આનો મેં આન્સર કર્યો તો 27.29 which is less than 84 એપ્સિલોન એટલે ફર્સ્ટ કોલમ છે 84 એપ્સિલોન 84 એટલે પ્લાસ્ટિક છે તો અહીંયા મેં લખ્યું પ્લાસ્ટિક બંને વસ્તુ મારી પ્લાસ્ટિકમાં જ આવી જાય છે હેન્સ ધ સેક્શન ઇઝ ક્લાસિફાઈડ એઝ અ પ્લાસ્ટિક અહીંયા બીમની ડિઝાઇન પતી ગઈ રાઈટ હું ચેક કરવાનું મેં સ્ટાર્ટ પણ કર્યું અને પછી મારા ધ્યાનમાં આવ્યું કે ચેક તો પૂછ્યા નથી દેટ મીન્સ તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એ અહીંયા એન્ડ અપ થઈ જાય છે બીમ મેં ડિઝાઇન કર્યો કયો બીમ ડિઝાઇન કર્યો તો કે ISMB 225 @ this બરાબર અને એનું મેં સેક્શન ક્લાસિફિકેશન બતાવી દીધું ચેક કરવાની ના પાડી છે ક્લિયર કટ તમને અહીંયા સ્ટાર્ટિંગમાં જ રાઈટ જો નો ચેક્સ આર રિક્વાયર્ડ એટલે એ કરવાની જરૂરત નથી તમારે ઓકે કોઈને ડાઉટ હોય ના ખબર પડી હોય તો પૂછો એક્ઝામ્પલમાં
ઓકે, હવે પાછો એક ડાઉટ કદાચ આવી શકે તો એ ક્વેશ્ચન 3 માં છે કે કોમ્યુનિટી હોલ વિથ ઇનસાઇડ ડાયમેન્શન 7 મીટર બાય 18 મીટર હેવિંગ 350 mm થીક, કેમ કે સર બીજા બધા એક્ઝામ્પલ તો સેમ એના જેવા છે, આમાં થોડોક ચેન્જ છે. હેવિંગ 350 mm થીક મેસોનરી વોલ ઓલ અરાઉન્ડ એન્ડ 5 સ્ટીલ બીમ્સ, એનો મતલબ મને એક હોલ આપેલો છે જેના ઇનસાઇડ ડાયમેન્શન આપેલા છે 7 મીટર બાય 18 મીટર અને એની અંદર 5 સ્ટીલ બીમ છે, 5 સ્ટીલ બીમ્સ એવું કીધું છે મને, બરાબર. એ સ્ટીલ બીમ જે છે એ કેમ મૂક્યા છે તો કે 120 mm નો આરસીસી સ્લેબ છે એને સપોર્ટ કરવા મૂક્યા છે. જો ડિઝાઇન ઓનલી વન સ્ટીલ બીમ, એક જ સ્ટીલ બીમ ડિઝાઇન કરવાનો છે. લાઈવ લોડ મને આપેલો છે 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અને ફ્લોર ફિનિશ આપેલો છે 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અને E ની વેલ્યુ 2 × 10⁵ આવું કીધેલું છે. એટલે હું અહીંયા જતો રહીશ તો ક્વેશ્ચન નંબર 3, રાઈટ. 7 મીટર બાય 18 મીટરનો મેં એક બ્લોક ડ્રો કર્યો, દેટ મીન્સ ઇન્ટુ ઇન ડાયમેન્શન. એમાં 5 બીમ છે એટલે 1 2 3 4 ને 5 બીમ મૂક્યા તો ટોટલ સ્પેસિંગ કેટલું થઈ જાય જુઓ, અહીંયાથી આ 1 આ 2 આ 3 4 5 6, ટોટલ સ્પેસિંગ 6 થયા. તો જે પણ સ્પાન હતો 18 મીટર ડિવાઇડેડ બાય 6 કરી દઉં એટલે બધા જ બીમ જે છે તે 3 મીટર સેન્ટર ટુ સેન્ટર થઈ જશે મારી પાસે, રાઈટ. તો આ જો બધા 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, તો 3 મીટર સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ બધા બીમનું આવી ગયું. આનો મતલબ હવે આ જે એક બીમ છે સપોઝ તે અહીંયાથી આ સાઈડે અડધો લોડ કેરી કરશે, એવું જ અહીંયાથી આ સાઈડનો અડધો લોડ કેરી કરશે. અડધો લોડ એટલે 3 મીટરનું હાફ એટલે 1.5 આમ બાજુ 1.5 આમ બાજુ, એનો મતલબ એક બીમ જે છે તે 1.5 પ્લસ 1.5 ટોટલ 3 મીટરની વિડ્થ જેટલો લોડ કેરી કરશે. ક્લિયર છે? ના ખબર પડતી હોય તો મને પૂછો હમણાં જ. આ જે એક બીમ છે એ આ સાઈડથી 1.5 મીટર અને આ સાઈડથી 1.5 મીટરનો લોડ કેરી કરશે એટલે આ એક બીમ ટોટલ 1.5 પ્લસ 1.5 3 મીટરની વિડ્થ જેટલો લોડ કેરી કરશે. તો સર ફર્સ્ટ સ્ટેપ કેવી રીતના? લોડ કેલ્ક્યુલેશન. મને લાઈવ લોડ એ લોકોએ ક્લિયર કટ આપેલો હતો 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, જો અહીંયા છે જ, અહીંયા આપેલો છે ઇફ લાઈવ લોડ ઇઝ ઇક્વલ ટુ 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, રાઈટ. એટલે મને લાઈવ લોડ આપેલો છે તો હું અહીંયા મેં લખ્યું લાઈવ લોડ 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય કેટલી વિડ્થનો લોડ કેરી કરવાનું છે બીમ તો કે 3 મીટર એટલે 4 3 12 કિલોન્યુટન પર મીટર. વેઇટ ઓફ આરસીસી સ્લેબ, તો આરસીસી સ્લેબની થિકનેસ કેટલી આપી હતી સર? તો આરસીસી સ્લેબની થિકનેસ તમને આપેલી છે 120 mm થિક, રાઈટ. તો એ જ 120 mm ને હું મીટર કન્વર્ટ કરું તો 0.12 થઈ જશે ઇન્ટુ વિડ્થ ઓફ બીમ, એ તો 3 મીટર છે જ બધામાં, મલ્ટીપ્લાય બાય ડેન્સિટી ઓફ આરસીસી 25, તો મને આ મળશે 9 કિલોન્યુટન પર મીટર. સેમ વે થર્ડ વસ્તુ છે વેઇટ ઓફ ફ્લોર ફિનિશ. તો ફ્લોર ફિનિશ મને કેટલો આપેલો હતો? તો ફ્લોર ફિનિશ મને કંઈક આપેલો હતો, અહીંયા છે ફ્લોર ફિનિશ લોડ 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, રાઈટ. તો 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે તો એ 1 તો ખરો જ પણ ઇન્ટુ 3 મીટરની વિડ્થ. જો બધામાં 3 થી મેં મલ્ટીપ્લાય કર્યું. સર કેમ 3 થી મલ્ટીપ્લાય કર્યું? તો મેં હમણાં જ કીધું કે એક બીમ છે તે આમ બાજુ 1.5 ને આમ બાજુ 1.5 એટલે ટોટલ 3 મીટરની વિડ્થ જેટલો લોડ કેરી કરશે એટલે એ બધામાં વિડ્થ 3 મીટર એ બધામાં મેં મલ્ટીપ્લાય કરી તો આ 1 ઇન્ટુ 3 એટલે 3 થશે. બોલો સર એન્ડનું શું તો એન્ડથી કેલ્ક્યુલેટ નહીં કરવાનું એનું? કયો એન્ડનો? એટલે તમે 1.5 આ બાજુ લીધા 1.5 આ બાજુ લીધા પણ જે છેલ્લો એન્ડ છે એનું. હા, અહીંયા બીમ જ નથી ને, આ તો સ્લેબ. અહીંયા તો આ જે વોલ છે ને, વોલ, જો સમજ અહીંયા શું કીધું છે તમને ડેટામાં, હેવિંગ 350 mm થીક મેસોનરી વોલ, એટલે આ જે વોલ છે ને એ જ લોડ કેરી કરશે. 350 mm ની થિકનેસ વાળી વોલ છે ને એ જ લોડ છેલ્લે. તો અહીંયા કેટલા બીમ કીધા છે તમને? અહીંયા અંદરમાં છે વોલ એટ અરાઉન્ડ એન્ડ 5 સ્ટીલ બીમ્સ, 5 સ્ટીલ બીમ છે, બરાબર, જે સ્લેબને સપોર્ટ કરે છે. તો એ મેં 5 એ 5 અહીંયા મૂક્યા 1 2 3 4 ને 5 અને એ 5 એ 5 બીમ તો કેટલી વિડ્થનો લોડ કેરી કરવાના છે? 1.5 ખ્યાલ આવે છે?
અહીંયાનો જે લોડ છે 1.5 મીટરનો લોડ, આ લોડ કોણ કેરી કરશે? તો કે અહીં જે વોલ છે તે જ કેરી કરવાની છે. એવો આમ બાજુનો 1.5 નો આ જ લોડ વોલ કેરી કરશે. ક્લિયર થયું? ઓકે, તો લાઈવ લોડ 12, વેટ ઓફ આરસીસી સ્લેબ 9 અને વેટ ઓફ ફ્લોર ફિનિશ 3. આ ત્રણનું ટોટલ કર્યું તો 24 into 1.5 કર્યું એટલે ફેક્ટર્ડ યુડીએલ ડબલ્યુ મળ્યું. રાઈટ? આમાં એલ કયું થયું? તો કે આ એક બીમ થયો. સમજો તો આ બીમનો સ્પાન કેટલો? તો કે 7 મીટર. એટલે એલ ની વેલ્યુ કેટલી થઈને ઊભી રહી જશે? 7 મીટર. મારી પાસે ડબલ્યુ આવી ગયું, મારી પાસે એલ આવી ગયો. હવે સેકન્ડ સ્ટેપ કયું હતું? તો કે સર મેક્સિમમ એસએફ એન્ડ બીએમ WL²/8. ડબલ્યુ ને એલ તો મેં તમને ફાઇન્ડ કરીને આપ્યા, તમે MUZ ઇઝીલી ફાઇન્ડ કરી શકો. મેં ડબલ્યુ અને એલ ફાઇન્ડ કરીને આપ્યા, તમે VUY ઇઝીલી ફાઇન્ડ કરી શકો. બરાબર? MUZ જો તમને આવડે તો તમે અહીંયા મૂકો તો તમને ZP મળે કે ના મળે? ZP નો જે સેક્શનની વેલ્યુ જે આવે એના કરતાં વધારે ZP વાળી વેલ્યુ તમારે IS 800 માં પાછળના પેજ પર જઈ અને સિલેક્ટ કરવાની, એની પ્રોપર્ટી લખવાની અને પેજ નંબર 18 પર જઈને સેક્શન ક્લાસિફિકેશન. બોલો, આવડશે?